પોરબંદરની રત્નાકર શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ડાન્સ અને વક્તવ્ય રજૂ કરી સૌને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા। 15મી ઓગસ્ટ એટલે ભારતના સ્વતંત્ર દિનનો ગૌરવભર્યો દિવસ। વર્ષ 1947માં આ જ દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું હતું। દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો આ દિવસ છે। આ જ ભાવના સાથે પોરબંદરની રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ કાંતિભાઈ પ્રેમજીભાઈ બાદરશાહીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત નૃત્યો અને વિવિધ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી ઉપસ્થિત મહેમાનો પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રત્નાકર શાળાના મુખ્ય ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તેમજ શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શોભા વધારવા પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ સહિત પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના પંચ પટેલો, બોટ એસોસિએશનના ઉપપ્રમુખ તેમજ શાળાના શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ખારવા સમાજના ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્ય અભયભાઈ ચામડિયાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।